આજે આપણે આમાં પીલા કાપવાનું કામ ચાલુ છે. આપણે જે આગલા વ્લોગમાં કીધું હતું. ચાલો આપણે પીલા કાપ આવી રીતના બધા પીલા કાપતા રહેવાના, જેથી કરી કલમનો વિકાસ જલ્દી થાય. તૂટી જાય કારણ કે જે કૂણા હોય છે ને અને એક પીલું રહેવા દેવાનું, કારણ કે ઉપરથી સુકાતો આવશે એટલે એક રાખવાનું, બીજી વાર બાંધવાનું ટાઈમ આવે. આપણે આમાં બે કામ ભેગા થાય છે. એક કામ છે પાણી ચાલુ છે, અને પીલા પણ કાપતા જઈએ. એક બેડ પીવે તો આપણે એક બેડના પીલા કાપી નાખીએ. ડોકું બાંધ્યું હોય ત્યાં જ પીલા નીકળે, બીજે ક્યાંય ન નીકળે. આપણા બધા ઢગલા લેવાના છે. આ ડોકું કંઈક કોળાઈ ગયું છે. આપણે પછી આ જે પાટો આવે ને, આ ડોકું કોળી જાય ને પછી આપણે આ પાટો કાપવાનો. એની ગાંઠ મારેલી હોય ને એ શેકો મારી દેવાનો, જેથી કરી છૂટી જાય. તમને હમણાં બતાવું એક પાટો કાપીને. આપણે એક કલમ બની ગયેલી છે હમણાં.
જો આપણે આ એક કલમ થઈ ગઈ છે, આપણે આનો પાટો કાપીને તમને બતાવું કેવી રીતના ચોટે છે. એવી રીતના સેટ થઈ ગયું છે. તમારે આને ભાંગવું હોય તો આ વચ્ચેથી ન ભાંગે, કાં નીચેથી ભાંગે કાં ઉપરથી ભાંગે, પણ આ જે હાંધો મારેલો હોય ને ત્યાંથી તો કોઈ દિવસ ભાંગે જ નહીં. આ ખૂટા કલમની આ ખાસિયત છે. ભેટ કલમમાં એક બાજુથી ફાંહાઈ જાય, પણ આ તો ન જ ભાંગે. તો આપણે યુટ્યુબમાં ચેનલ છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે મોનેટાઈઝ થાય એમ છે ચેનલ. આપણે બધા વિડીયો તમને યુટ્યુબમાં મૂકીશ. તો જય માતાજી.